ગીધ અને બિલાડી. એક આંધળું ગીધ એક બહુ મોટા ઝાડની બખોલમાં રહેવા આવ્યું. ત્યાં બહુ બધા પંખીઓ વસેલા હતા. બધા પંખીઓએ જલ્દીથી એક સભા બોલાવી. બિચારું ઘરડું પંખી, એ તો હરીફરી પણ નથી શકતું. આપણે આપણા ભોજનમાંથી થોડો કિસ્સો તેને આપવો જોઈએ, નહીં તો ભૂખથી એ મરી જશે. ઘરડા ગીધનું હૃદય એ પંખીઓની ઉદારતા જોઈને ભરાઈ આવ્યું. આજથી જ્યારે બધા પંખીઓ અન્નની શોધમાં જશે તો એમના બાળકોની સંભાળ હું રાખીશ. એક દિવસ જ્યારે પંખીઓ અન્નની શોધમાં ગયા, એક બિલાડો ત્યાંથી પસાર થયો. એક ઊંચી ડાળ પર સૂતેલા ગીધની તરફ તેનું ધ્યાન જ નહોતું. વાહ વાહ, અહીં તો નાના પંખીઓથી ભરેલા માળા છે. ચાલો, ઘણા દિવસ ભોજન મળશે. જ્યારે નાના પંખીઓએ બિલાડાને પોતાની તરફ આવતા જોયો, એમણે એટલી બૂમાબૂમ કરી મૂકી કે ગીધ જાગી ઉઠ્યું. ફટાકથી એ નીચે આવ્યું. કોણ છે ત્યાં? અરે બાપરે, ગીધ, હવે હું તો મરી ગયો. અચાનક તેના ધ્યાનમાં એક વાત આવી ગઈ. અરે, આ તો આંધળો છે. ચાલો, જીવ બચ્યો. કોણ છે ત્યાં? જલ્દી બોલો. હું છું, એક બિલાડો. ચાલો જા અહીંથી, નહીં તો હું તને મારી નાખીશ. હું મરવા માટે તૈયાર છું, પણ મારું અહીં આવવાનું કારણ તો જાણી લો. ઠીક છે, બોલ. હું ગંગા કિનારેથી આવ્યો છું. ત્યાં બધા આપની બુદ્ધિમાની અને શિક્ષણ વિશે વાતો કરે છે. હું અહીં આપનો શિષ્ય બની આપની પાસેથી થોડું જ્ઞાન મેળવીશ. હા, પણ તું માંસાહારી છે અને અહીં નાના નાના બચ્ચાઓ છે. મારે તને મારવો જ પડશે. ઓ જ્ઞાની પંખી, શું આપ એક આશ્રિતને મારશો જે આપનો શિષ્ય બનવા માંગે છે? મેં ધર્મશાસ્ત્રો વાંચ્યા છે અને અભિલાષાઓ પર વિજય મેળવ્યો છે. લાગે તો તું વિશ્વાસુ છે. ઠીક છે, તું આ બખોલમાં મારી સાથે રહી શકે છે. પણ દરરોજ એ બિલાડો નાના બચ્ચાઓને ઉડાવીને એક ઝાડની બખોલમાં લાવીને ખાવા લાગ્યો. દરેક સાંજે જ્યારે પંખીઓ પાછા ફરતા, ત્યારે તેઓ અમુક બચ્ચાઓને ત્યાંથી ખોવાયેલા જોતા. આપણે આની શોધ તો કરવી જ પડશે. હવે અહીંથી નાસી જવું ઠીક રહેશે. અને પછી એ બિલાડો દુમ દબાઈને ત્યાંથી ભાગી ગયો. બધા પંખીઓ અહીં ત્યાં શોધ કરી રહ્યા હતા. અચાનક એક પક્ષીએ જોરથી ચીસ પાડી. અરે, જલ્દી અહીં આવો. મેં અપરાધીને શોધી લીધો છે. આને તો મારી નાખવો જોઈએ. અરે નીચ પંખી, અમારા ઉપકારનું આ ફળ આપ્યું, અમારા જ બચ્ચાઓને ખાઈ ગયો. બધા પંખીઓએ મળીને ચોંચથી ચૂંધીને બિચારા આંધળા ગીધને મારી નાખ્યો. એની ચૂક તો બસ એ જ હતી કે એ અજાણ્યાને તેણે મિત્ર સમજીને આશરો આપી દીધો. સાર, અજાણે વ્યક્તિ ઉપર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ.